સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે, ત્યારે સતત ગરમીનો પારો વધી રહ્યો છે। કેટલાક શહેરોનું 45 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે, ત્યારે સુરતમાં પણ ખાસ કરીને ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। સુરતમાં 43 ડિગ્રી ટેમ્પરેચર તાપમાન નોંધાયું છે, ત્યારે મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો। રોડ રસ્તા સુમસામ બન્યા છે, ખાસ કરીને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગરમીના પ્રકોપને લઈને રોડ રસ્તા ઉપર એકલ દોકલ વાહનો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને હીટ વેવની આગાહીના પગલે સમગ્ર ગુજરાત અગનગોળામાં ફેરવાયું છે, ત્યારે સુરતમાં પણ તાપમાન સતત વધી રહ્યું છે। આ તાપમાનને લઈને કેટલીક જગ્યાએ હાર્ટ એટેકના કેસ જોવા મળ્યા છે અને 2 થી વધુ લોકોના મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। મારી પાછળના જે દ્રશ્યો આપ જોઈ શકો છો, ખાસ કરીને જે હીટ વેવની આગાહીને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં જે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે લોકો હવે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ડોક્ટરો અને વિશેષજ્ઞોએ પણ લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરી છે। ખાસ કરીને ગરમીથી બચવા ઠંડા પીણાનો આગ્રહ રાખવો અને વધુમાં વધુ જે સાયડાની જગ્યાએ આશરો લેવો, ત્યારે હીટ વેવની આગાહીને પગલે સમગ્ર ગુજરાત અગનગોળામાં ફેરવાયું છે, ત્યારે સુરતમાં પણ આ સમગ્ર હીટ વેવની અસર વર્તાઈ રહી છે। બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।